પાર્ટીઓ એમ્બ્રોઇડરી અથવા કોઈ પણ પ્રકારનું કાપડને લગતું જોબ વર્ક કરે છે અને જેમને જોબ રિસીવ થાય છે અથવા તો કોઈ પણ પ્રકારનું જોબ વર્ક કરે છે એમને સામેવાળી પાર્ટી જ્યારે માલ આપશે ત્યારે સૌથી પહેલા જોબ વર્ક રિસીવ કરવાનો થાય. તો અહીંયા જોબ વર્કની અંદર 3 નંબર ઉપર જોબ પ્રોસેસ રિસીવ નામની છે ત્યાં ક્લિક કરવાનું. ત્યારબાદ સૌથી પહેલા એન્ટર મારવાનું અને 11 નંબરની બુક પકડવાની છે. જે ચલણ નંબર આવે છે તે આપણો પોતાનો ચલણ નંબર છે, આને છેડછાડ કરવાની નથી. ત્યારબાદ જે પાર્ટીનો ચલણ છે એ પાર્ટીનો ચલણ અહીંયા નાખવાનો છે, પાર્ટીનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ જે તારીખે માલ આવ્યો એ તારીખ નાખવાની છે અને લોટ નંબરની અંદર આપણે અહીંયા જે પાર્ટીનો ચલણ નંબર છે એને જ લોટ નંબર તરીકે લઈશું. બ્રોકરમાં કંઈ જે કંઈ હોય તો નાખવાનું નથી, જરૂર નથી. જોબ પ્રોસેસ, જે કંઈ આપણી જોબ પ્રોસેસ આપણે ખોલેલી હશે એમાં જે જોબ પ્રોસેસ કરવા આવ્યું એ આપણે અહીંયા કરશું. ત્યારબાદ અહીંયા આપણે એન્ટર મારશું અને જોબ પ્રોસેસ જોબ વર્ક ઇન મીટર અથવા તો પીસીસ જેમાં આવેલું હોય, દાખલા તરીકે પીસીસમાં આવ્યું તો મેં અહીંયા પીસીસ લઈશ. અહીંયા એના જેટલા પીસ મને જોબ વર્ક કરવા આવ્યા છે એ નાખીશ. ત્યારબાદ ડિઝાઇન નંબર જો કોઈ ફિક્સ હશે તો નાખીશ, કલર ફેબ્રિક મારે નાખવો હશે તો હું નાખીશ, કંઈ એનો રિમાર્ક્સ લખવો હોય તો લખીશ અને જો મને ખ્યાલ હશે કે કેટલા ભાવથી મને જોબ વર્ક આપ્યો છે એ લખવો તો લખીશ, નહીં તો હું એન્ટર મારીને નીચે જતો રહીશ. ત્યારબાદ હું F9 કરીને જો બીજી કોઈ આઈટમ નહીં હોય તો હું આને સિમ્પલી સેવ કરી દઈશ. આવી રીતે આપણે જોબ વર્ક રિસીવિંગ સેવ કરશું.